હાલ ગુજરાતમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે અને આ ઉનાળાની સિઝનમાં કેટલીક જગ્યાએ ચોમાસા જેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે। કેટલીક જગ્યાએ વાતાવરણમાં અચાનક એકાએક પલટો આવવાના કારણે વરસાદ પણ વરસી રહ્યો છે। ત્યારે આ તમામ બાબતોને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની વધુ એક મોટી આગાહી સામે આવી છે। આગામી દિવસોમાં કયા જિલ્લામાં કેવો વરસાદ પડી શકે છે તેને લઈને તેઓ આગાહી આપી રહ્યા છે અને જે રીતે તેમણે ભૂતકાળમાં પણ આગાહીઓ કરી છે, ફરી એકવાર સિસ્ટમ સક્રિય થતાની સાથે જ હાલ ઉનાળાના સિઝનમાં જે ચોમાસાની અનુભૂતિ થઈ રહી છે તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે। ત્યારે મામલે શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તે સાંભળી લો। એપ્રિલ 2025ના છેલ્લા અઠવાડિયાની અંદર આપણે હીટવેવ અને ઊંચા તાપમાનનો સામનો કર્યો છે। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો 41 થી લઈને 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળ્યું છે અને હજુ પણ 2 દિવસ એટલે કે 1 અને 2 મે એમ 2 દિવસ હજુ પણ 41 થી 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે। 3 તારીખથી આપણે ધીમે ધીમે તાપમાનમાં આંશિક રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। પણ આ વચ્ચે એક મહત્વના અને મોટા સમાચાર એ છે કે 3 મે 2025 થી લઈને 10 મે 2025 દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે। અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો અરબ સાગરની અંદર મજબૂત એન્ટી સાયક્લોન સક્રિય છે, એ સાથે દક્ષિણ પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક WD પસાર થઈ રહ્યા છે। આ તમામ પરિબળોને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે। ગુજરાતના સરફેસ લેવલ ઉપર એક અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતાને કારણે 3 મે 2025 થી લઈ અને 10 મે 2025 દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડશે અને અમુક જગ્યાએ કરા પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને આ 3 થી 10 મે દરમિયાન જે અલગ અલગ વિસ્તારોમાં માવઠું થવાનું છે તેમાં મોટાભાગના સમય એવા હશે કે જેમાં બપોર પછીના સેશનની અંદર માવઠાના વરસાદો જોવા મળશે અને ખાસ કરીને આ માવઠું છે રોજ એક વિસ્તારમાં નહીં પણ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે અને સૌથી વધારે આની તીવ્રતા છે એ ઉત્તર ગુજરાત, પૂર્વ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એમાં 3 અથવા તો 4 તારીખથી જ માવઠા પડવાની શરૂઆત થશે અને એમાં વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા જેવા તમામ વિસ્તારોની અંદર આ માવઠું થઈ શકે છે। પૂર્વ કચ્છના ભાગો એટલે કે રાપર અને ભુજ, ભચાઉ જેવા વિસ્તારોની અંદર પણ 3 થી લઈ અને 6 તારીખ દરમિયાન માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે અને અમુક વિસ્તારોની અંદર કદાચ કરા પણ પડી શકે છે। સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા, જામનગર હોય, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ, અમરેલી અને બોટાદ જેવા વિસ્તારોની અંદર પણ 3 થી 10 મે દરમિયાન છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે। એ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને દાહોદ, ગોધરા અને મહીસાગર જેવા વિસ્તારો છે કે એમાં પણ 5 મે 2025 થી લઈ અને 10 મે 2025 વચ્ચે તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો એવા છે કે ત્યાં માવઠાની તીવ્રતા ઓછી રહેશે, ત્યાં છૂટાછવાયા હળવા મધ્યમ સામાન્ય ઝાપટા કોઈ દિવસમાં પડે તેવી શક્યતાઓ છે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો 3 થી 10 મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જે માવઠું થવાનું છે આ માવઠું છે એ ઉત્તર ગુજરાત, પૂર્વ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્ર માટે તીવ્ર માવઠું હશે। આમાં અમુક સમયે ગાજવીજ અને પવન સાથે માવઠાના વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે અને અમુક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડશે। એટલે 3 થી 10 મે વચ્ચે રાજ્યના હવામાનમાં એક મોટો પલટો આવશે અને માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। આપણે સાંભળ્યા હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી, તેમણે આ મામલાને લઈને મહત્વની માહિતી આપી છે। આગામી દિવસોમાં કઈ રીતનું વાતાવરણ રહેવાનું છે, ક્યાં કેવો વરસાદ પડવાનો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કઈ રીતે વરસાદી માહોલ રહેવાનું છે તેને લઈને તેઓ વાત કરી રહ્યા છે, જેના જ કારણે ફરી એકવાર જગતનો તાત પણ ચિંતિત બન્યો છે। જે રીતે જ્યારે વરસાદ પડે છે ઉનાળામાં ત્યારે કેરીના પાકને એક મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે અને તેના જ ભીતિ હાલ જગતના તાતને સેવાઈ રહી છે। ત્યારે હવે કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં કેટલું નુકસાન થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।